નમસ્કાર સાથીઓ, જય આરસીએમ, જય હિન્દ. ડે 29 ની અંદર હરેક સાથીઓનું સ્વાગત છે. આજે ખાસ સ્પેશિયલી હું એક છોડને લઈને વાત કરવાની છું. જેમ કે આજે હું જે થોડો સમય હતો મારી પાસે, તો ઘરની અંદર જે થોડા નાના એવા કુંડા પડ્યા હતા એને કટિંગ કરી અને વૃક્ષ નાના છોડ મેં વાવવાના આજે એ વાવતી હતી. તો એની અંદરથી મને આજે એ વિચાર આવ્યો કે જે નાના છોડ આપણે વાવીએ છીએ, કોઈ પણ બીજ આપણે જ્યારે ધરતીની અંદર રોપીએ છીએ ત્યારે એ બીજને બહાર આવવા માટે પણ 1 થી 3 અઠવાડિયા થાય છે. જે બીજ એક વૃક્ષની અંદર ટૂંકમાં એક છોડની અંદર બની જાય છે. જ્યારે એ છોડ બહાર આવે છે અને જ્યારે વૃક્ષની અંદર એક રૂપ એનું એક વૃક્ષ તૈયાર થાય છે, તો એ જ્યારે એને ઘણો સમય લાગે છે, પણ એ વૃક્ષ બનવાની છોડમાંથી વૃક્ષ બનવા માટેની અંદરની જે પ્રોસેસ હોય છે એ જે આપણે કરીએ છીએ, એને પાણી પાઈએ છીએ, એની સાર સંભાળ રાખીએ છીએ, જે એ આવનારા સમયમાં કોઈ પણ વાવાઝોડાનો એ સામનો કરી શકે. તો એવી જ રીતે કે આપણે જ્યારે આપણી ટીમ જે બનાવીએ છીએ કોઈ પણ સેન્ટરની અંદર, કોઈ પણ પ્લેસની અંદર, તો એ જે એક વ્યક્તિ હોય છે, જ્યારે આપણે બીજ રોપીએ છીએ, એ વ્યક્તિને લગાતાર 6 મહિના તમે પ્રોસેસ આપો છો, એને ટીમને એક સમય આપો છો તમારી ટીમ બનાવવા માટે. જ્યારે એ વ્યક્તિ તૈયાર થાય છે, ધીરે ધીરે ટીમ બને છે, પણ આપણે અમુક વાર એવું બને છે કે જોઈનિંગ કર્યા બાદ તુરંત આપણે ત્યાં જ નથી જતા અને એને સમય પણ આપણે ભૂલી જઈએ છીએ કે જોઈનિંગ કર્યું, બસ થઈ ગયું એટલે પૂરું. પણ નહીં, એ જોઈનિંગ કર્યા બાદ લગાતાર તમે એને કનેક્ટિવિટીમાં રાખો છો, ફોલોઅપ લ્યો છો, તો એ વ્યક્તિ પણ એક સમયે, જેમ કે એક નાનું એવું બીજ મોટા વૃક્ષની અંદર પરિણમે છે, એવી જ રીતે એક વ્યક્તિ બહુ મોટી ટીમની એક મોટી ટીમ તૈયાર કરી શકે છે. તો આજે એ પણ તમે ખાસ તૈયાર કરી શકો છો. બસ આજે એક નાનો એવો મેસેજ, બસ એક વર્ક દ્વારા, તો ખાસ આ મેસેજ દ્વારા તમને પણ શીખવા મળ્યું હશે કે ટીમ બનાવવી બહુ જરૂરી છે. ધન્યવાદ.